સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગનો પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યું છે। ચૂંટણીને પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈવીએમ અને વીવીપેટ મશીનોનું વિતરણ વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા દરેક વોર્ડ માટે અલગ અલગ ટીમો બનાવી મશીનોની ફાળવણી કરવામાં આવી રહી છે। ડિસ્પેચિંગ સેન્ટર પરથી દરેક મતદાન મથક માટે નિર્ધારિત ઈવીએમ અને વીવીપેટ મશીનોની નોંધણી ઝીણવટભરી રીતે કરવામાં આવી રહી છે। સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ કાફલાની હાજરીમાં જ મશીનોને નિયત વાહનોમાં સુરક્ષિત રીતે લોડ કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી સ્ટાફ અને બીએલઓને તેમના મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવ્યું છે। સ્ટાફ દ્વારા મશીનો સાથે જરૂરી સ્ટેશનરી અને અન્ય ચૂંટણી સામગ્રીનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે। કિટ પ્રાપ્ત કર્યા બાદ તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ સીધા જ તેમના નિર્ધારિત મતદાન મથકો ઉપર પહોંચશે। ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મશીનોના પરિવહન માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી સમગ્ર પ્રક્રિયા પર સતત નજર રાખી શકાય। મતદાન મથકો ઉપર પહોંચ્યા બાદ તમામ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવશે, તેમજ મતદાનના દિવસે વહેલી સવારે મોક પોલ દ્વારા મશીનોની ચકાસણી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। આ સમગ્ર ડિસ્પેચિંગ પ્રક્રિયાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।